નમસ્કાર, હું સુજલ દવે. ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને દરેક પોઈન્ટ બ્લેન્કમાં મેં મતદાન કરવા માટે તમને કરેલી અપીલને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવા જવાના છો ત્યારે તમારે જાણી લેવું જોઈએ કે તમે જેને મત આપવા જઈ રહ્યા છો તે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું છે, તેની આર્થિક સ્થિતિ કેવી છે, શું તે એટલો સક્ષમ છે કે તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકે. આમ તો તમારા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે તમે ઉમેદવારને નહીં પણ એક વ્યક્તિને જ મત આપો, પણ તમારે આ માનસિકતામાંથી બહાર આવવું પડશે, કેમ કે તમે જેને ચૂંટશો તે જ ઉમેદવાર તમારા સવાલોનો જવાબ આપશે. જો નેતાજી ચૂંટાયા પછી તમારી વચ્ચે આવે તો. એટલે જ આજે અમે તમને તમારા ઉમેદવારથી વાકેફ કરવાનો પ્રયાસ કરીશું. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ નામની સંસ્થા 2004થી આ અંગે જહેમત ઉઠાવી મારા જેવા પત્રકારનું કામ સરળ કરી રહી છે. આ સંસ્થા દેશના તમામ ઉમેદવારોના સોગંદનામા, ઉમેદવારી પત્ર અને તેની મિલકતોની સમીક્ષા કરીને લોકો વચ્ચે મૂકે છે, જેથી મતદાતાને પોતાનો નેતા ચૂંટવામાં સરળતા રહે. ગુજરાતમાં સંસ્થાની શાખા ગાંધીનગરમાં કાર્યરત છે, જેના પ્રતિનિધિ પંક્તિ જોગે પોતાની ટીમ સાથે હાલમાં જ રાજ્યની 26 બેઠકો પર ચૂંટણી લડતા તમામ ઉમેદવારોની વિગતો મેળવી છે. તમને માત્ર એમ જ છે કે રાજ્યમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી થઈ રહી છે, પણ ના, એવું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, રાજ્યમાં 9થી પણ વધારે રાજકીય પક્ષો 26 બેઠકો મેળવવા માટે મેદાને પડ્યા છે. અપક્ષ અલગ 26 બેઠકો મેળવવા કુલ 371 ઉમેદવાર મેદાનમાં છે, ચૂંટાવાના માત્ર 26, જેમનું ભાવિ આગામી 23મી એપ્રિલે તમે નક્કી કરશો. તમે જેને ચૂંટવાના છો તે 371માંથી 57 ઉમેદવાર એટલે કે 20% ઉમેદવાર કરોડપતિ છે. ભાજપે મેદાનમાં ઉતારેલા 26માંથી 24, કોંગ્રેસના 26માંથી 23, હિન્દુસ્તાન નિર્માણ દળ કે જેમને ટિકિટ આપી છે તે 9 પૈકીના 3 ઉમેદવાર કરોડપતિ છે. સબસ આ ચૂંટણીમાં 197 ઉમેદવારો સ્વતંત્ર લડી રહ્યા છે, એટલે કે આ ઉમેદવારોને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. તે પૈકીના 17 ઉમેદવાર જેને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, તે પૈકીના 17 ઉમેદવાર કરોડપતિ છે. જો કરોડપતિ ઉમેદવારની વાત થતી હોય તો ભાજપના CR પાટીલને કેવી રીતે ભૂલાય? તેમણે તેમની સંપત્તિ 44 કરોડ હોવાની જાહેરાત કરી છે. પાટીલ નવસારીથી મેદાનમાં છે. તેમના પછી આવે છે મહેસાણાના ઉમેદવાર શારદાબેન પટેલ, ભાજપના છે. શારદાબેન પટેલનો ક્રમાંક આવે છે બીજો. તેમણે પણ 44 કરોડની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. જો કે CR પાટીલ કરતાં તેમની પાસે 50 લાખ ઓછા હોવાથી તેમનું યાદીમાં બીજું સ્થાન છે. જામનગરના ઉમેદવાર પૂનમ માડમ ત્રીજા ક્રમાંક પર છે. કરોડપતિની વાત થઈ રહી છે, ત્રીજા ક્રમાંક પર છે. તેમની પાસે 42 કરોડની સંપત્તિ છે. આ દોડમાં કોંગ્રેસ પણ પાછળ નથી. રાજ્યમાં જો કોની પાસે વધુ સંપત્તિ છે તેની સ્પર્ધા કરવામાં આવે તો મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર AG પટેલને વિજેતા જાહેર કરી દેવા પડે. તેમની પાસે 70 કરોડની સંપત્તિ છે. ગણિત મારું નબળું છે, આંકડા બોલવામાં ક્યાંક ભૂલ થાય તો હું માફી માંગુ છું, એડજસ્ટ કરી લેજો. શું કરું, મારા ગણિતના શિક્ષકે મને તેમના વિષયમાં થોડી છૂટછાટ આપી હતી, એનું જ આ પરિણામ છે. જામનગરના ઉમેદવાર કોંગ્રેસના છે. જામનગરના ઉમેદવાર મુલુભાઈ કનોરિયા પાસે 29 કરોડની અને અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમાર પાસે 26 કરોડની સંપત્તિ છે. બીજા પણ ઉમેદવારોની યાદી મારી પાસે છે, જેમના નામ સમય મર્યાદાને કારણે લઈ નથી શકતો, તો તેમણે ખોટું લગાડવાની જરૂર નથી. અહીંયા એક બાબત ધ્યાન પર આવી છે. જો તમે એમ માનતા હો કે ગુજરાતની મહિલાઓ માત્ર રસોડું જ સંભાળે છે તો આ તમારી ભૂલ છે. આ મારી નથી, આ તમારી ભૂલ છે. આ વખતની ચૂંટણીમાં જે મહિલા ઉમેદવાર છે તે પૈકીની 7 મહિલાઓ કરોડપતિ છે, જેમાં શારદાબેન પટેલ, પૂનમ માડમ, ગીતા પટેલ, રંજન ભટ્ટ, દીપિકાબેન સુતરિયા, દર્શનાબેન જરદોસ અને ભારતીબેન સિયાળનો સમાવેશ થાય છે. આમ ભાજપે 4 કરોડપતિ અને કોંગ્રેસે 1 કરોડપતિ મહિલાને મેદાનમાં ઉતારી છે. હવે જરા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર આવીએ. ખાસ એક શૈક્ષણિક લાયકાત એક એવી વસ્તુ છે ને કે તમને ખબર પડશે કે આપણો ઉમેદવાર કેટલો બુદ્ધિશાળી છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 52% ઉમેદવારો માત્ર માધ્યમિક સુધી જ અભ્યાસ કર્યો છે. યાદ રાખજો, દક્ષિણ ગુજરાતમાં 52% જ ઉમેદવાર માધ્યમિક સુધી જ ભણ્યા છે, 12મું પણ નહીં, સ્નાતક પણ નથી. 12મું નથી તો સ્નાતક ક્યાંથી હોય? આ ઉપરાંત 58 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગુનાહિત ઇતિહાસ છે, જેમાંથી 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગોડ મધર. આ સર્વેમાં એક વાત ધ્યાન પર આવી છે, 371માંથી 38% ઉમેદવારો 40 વર્ષની આસપાસના છે, જે દર્શાવે છે કે યુવાઓ રાજકારણ તરફ વળી રહ્યા છે. સારી વાત કહેવાય. આજે આ વિષય પર હું ચર્ચા કરવા માંગીશ. કરોડપતિ અને ઓછું ભણેલા ઉમેદવારોથી પ્રજાને શું અસર થાય છે, આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ADR ગુજરાતના પ્રતિનિધિ પંક્તિ જોગ, ભાજપના નેતા કમલેશ રાજગોર, કોંગ્રેસના નેતા રાજેશ સોની અને હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રવક્તા શ્રીનાથ ઉપાધ્યાય. આપ સર્વનું સ્વાગત કરું છું. પંક્તિ જોગ, તમારાથી સવાલની શરૂઆત કરું એટલે વિષય થોડો ખબર પડી જાય.
તમે જે આ સર્વે કરી અને જે અહેવાલ બહાર પાડી રહ્યા છો, જેના ઉપર મારા જેવા પત્રકારોનું કામ સરળ થઈ ગયું છે, આ સર્વે કેવી રીતે કરવામાં આવે છે અને આની તથ્યતા કેટલી? જેમ તમે પહેલા કીધું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, જેની શરૂઆત ગુજરાતમાંથી જ થયેલી 2003-4ની આસપાસની આખી વાત છે. ઇનફેક્ટ 2002ની આપણી જે ચૂંટણી હતી ગુજરાતની, એ પહેલું ઇલેક્શન વોચ હતું, ગુજરાત ઇલેક્શન વોચ તરીકે. હવે આમાં એડીઆર જે કરે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જે ડેટા મળે એનું માત્ર વિશ્લેષણ કરીએ છીએ. અને અમને 1999માં એડીઆરની જ આ પિટિશન હતી એ સુપ્રીમ કોર્ટમાં કે વોટર્સ રાઇટ ટુ નો, કેમ કે એ વખતે આપણી પાસે માહિતીનો અધિકાર નહોતો, એટલે જે આપણી પાસે વોટર્સ રાઇટ ટુ નો તરીકે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટના પહેલામાં એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સર્વોચ્ચ અદાલતે એ વખતે કીધું કે હા, વોટર્સને જાણવાનો અધિકાર છે અને એમને કેટલીક વિગતો કેન્ડિડેટે જાહેર કરવી પડે જેથી કરીને વોટર્સ જાણે. અને એ 3 બાબતો જે તે વખતે કહેવામાં આવી હતી, એ શૈક્ષણિક લાયકાત, જો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો એ અંગેની વિગતો, અને મિલકત કેટલી ધરાવે છે, અને એમાં મિલકતમાં જંગમ છે, સ્થાવર છે, એમની પોતાની, એમના પતિ પત્ની કે એમના આશ્રિતો, આ તમામ મિલકત. હવે આમાં એક વસ્તુ જે જોડાઈ છે એ જોડાઈ છે કે જે ક્રિમિનલ રેકોર્ડ્સ છે એ ખૂબ વિગતે આપવું પડે છે, જેમાં કલમો કઈ લાગી છે, કઈ જગ્યાએ કેસ છે, બધું. અને બીજું કે આવકના સ્ત્રોતો બતાવવા પડે છે અને વ્યવસાય પણ બતાવવો પડે છે. એટલે એ થોડીક વખતો વખત ઉમેરાઈ ગઈ છે અને એ સર્વોચ્ચ અદાલતે અને ઈસીઆઈએ વખતો વખત એના માટે ડાયરેક્શન્સ આપ્યા છે. એટલે આ જે માહિતી દરેક ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે એક તો એક ફોર્મ હોય અને જોડે સોગંદનામું હોય, એનાથી એ રજૂ કરે છે. અને એ સોગંદનામામાં રજૂ કરેલી તરત જ હવે તો અપલોડ થઈને ઈસીઆઈની વેબસાઇટ ઉપર, આપણે ખાસ myNeta.info કાં તો આપણે સીઈઓ ગુજરાતની વેબસાઇટ કાં તો ઈસીઆઈની વેબસાઇટ, આમાં આપણે કોઈ પણ જોઈ શકીએ છીએ. અને એ એફિડેવિટમાં બહુ જ બધી ઇન્ફોર્મેશન હોય, 20 પાનાની એમ બધી માહિતી. લોકોને કેવી રીતે ખબર પડશે, વોટર્સને વધારે સારી રીતે કેવી રીતે સરળતાથી મળી શકે? એટલે એડીઆર તરીકે અમારું કામ જે છે એ છે કે એને સરળતાથી આપણે લોકો સુધી થોડુંક પહોંચાડીએ, જેથી કરીને મતદાન મથકે જતા પહેલા દરેક મતદાતા જે છે, મતદાર જે છે, એ થોડક માહિતી લઈને જાય. મહેસાણા અને એજે પટેલને સૌથી વધારે સંપત્તિ ધરાવતા ઉમેદવાર આપે જાહેર કર્યા છે. 69 કરોડની સંપત્તિ છે. એ પછી ભાજપને સન્માન મળ્યું છે. ભાજપના નવસારીના સાંસદ ચંદ્રકાંત પાટીલ, એટલે કે જેને આપણે CR પાટીલ તરીકે ઓળખીએ છીએ, શારદાબેન અનિલભાઈ પટેલ પણ તરત ને તરત પાછળ જ છે. આ લોકોની સૌથી વધારે મિલકત બતાવી છે. શું તપાસ કરી છે કે તેમનો વ્યવસાય શું છે? આટલી મિલકત કેવી રીતે થઈ? હા, એટલે એમને મેં જેમ કીધું એમ કે એમને બતાવવું પડે છે કે એમના આવકના સ્ત્રોતો શું છે. ઇન્કમટેક્સ રિટર્નમાં ગયા વર્ષે એમને વાર્ષિક આવક કેટલી બતાવી એ પણ કહેવું પડે છે. એટલે એ જ ડેટાના આધારે હું કહું તો સૌથી પહેલાં તો કેટલીક ચોંકાવનારી બાબતો આ વખતે ધ્યાનમાં આવી એ છે કે આમાંથી ઘણા બધા રિપીટેડ કેન્ડિડેટ્સ છે. એટલે એમને એક વખત નહીં, 4-4, 5-5 વખત અત્યાર સુધી એફિડેવિટો રજૂ કરેલા છે. દાખલા તરીકે આપણે પાટીલ ચંદ્રકાંતનું એફિડેવિટ લઈએ, એવા 9-10 જણા છે. હું જસ્ટ એક ઉદાહરણ માટે કહું છું. તો એમને 2014માં જ્યારે એમનું એફિડેવિટ ભર્યું હતું ત્યારે 74 કરોડની સંપત્તિ બતાવી હતી, અને અત્યારે એમને જે બતાવી છે એ 44 કરોડ બતાવી છે. હવે આ પ્રકારના ઘણા, એ કાં તો સમાંતર રહી હોય, 2014માં પણ એટલી, 17માં પણ એટલી, 19માં પણ એટલી, કાં તો ઘટી હોય અને કાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી વધી હોય, એટલે 300 ગુણ્યા વધી હોય. આ આપણને કેટલીક બાબતો ચોંકાવનારી છે. હવે આ ફરીથી આ માહિતી છે, અમે સમક્ષ મૂકીએ છીએ. એમાંથી કોઈ તારણ કાઢવાનું હાલની તેજમાં, કેમ કે આપણને કોઈ ડેટા નથી મળ્યા. આમના આવકના સ્ત્રોત જોઈએ તો મોટા ભાગના લોકોએ ખેતી અને ખેતી વત્તા બિઝનેસ કાં તો ભાડાની આવક, આ 3 મોટા સ્ત્રોત બતાવ્યા છે. ચંદ્રકાંત પાટીલે શું બતાવ્યું છે જાણવા મળી શકશે આપની પાસે જો હોય તો? ચોક્કસથી આપણે હું ત્યાં સુધી કમલેશભાઈને પૂછી લઉં. કમલેશભાઈ, આમ તો પ્રશ્ન જાય છે, પહેલાં હું સોની સાહેબ પાસે જઈશ. સોની સાહેબ, 69 કરોડની મિલકત ધરાવતા સૌથી કરોડપતિ ઉમેદવાર ગુજરાતમાં તમારી જ પાસે છે. જો મિલકતોની સ્પર્ધા રાખવામાં આવે તો તમે બિનહરીફ ચૂંટાઈ જાઓ. જો હું માનું ત્યાં સુધી ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આવતા હોય, એક વ્યવસાયિક પણ હોઈ શકે, ખેડૂત પણ હોઈ શકે, અને એક સારી ઇમેજમાંથી આવતા હોય છે. હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હોય એ લોકો ત્યાંથી આવતા હોય. એનો મતલબ એ ના હોય કે રાજકીય હોય તો ધંધાધારી ના હોય. એટલે સ્વાભાવિક છે કે અત્યારે તો બહુ સ્પષ્ટ, બહુ ક્લેરિફિકેશન આવી ગયું છે. ચૂંટણી પંચ પણ દરેક વસ્તુ માંગી રહી છે અને આ લોકોએ એફિડેવિટમાં પોતાની દરેક વસ્તુ બતાવવી પડતી હોય છે. પણ જ્યાં ઇન બાઉન્સ જેને કહેવાય કે બેને હોડે કીધું કે ભાઈ ભાજપના એક સાંસદશ્રીની આવક ઘટી, તો એ બધું વિચારવા જેવું હોય છે કે એની ઉપર નજર રાખવા જેવી હોય કે એકદમથી વધી જાય કે એકદમથી ઘટી જાય. પરંતુ જો સાથે બિઝનેસ સાથે કે ધંધા સાથે સંકળાયેલા હોય તો હોઈ શકે કે આવક કોઈ પણ ની હોઈ શકે. એમાં કોઈ આશ્ચર્યજનક બાબત નથી. આપણે ગુજરાત સિવાય અન્ય સ્ટેટમાં પણ જઈએ
તો ત્યાં આગળ યા તો આપણે 70 કરોડની વાત કરીએ, ત્યાં 200, 200, 300 કરોડના પણ લોકો રાજકારણની અંદર ઝંપલાવી શકતા હોય, કારણ કે રાજકારણમાં આવવા માટે સેવાભાવ જોઈએ છે. જો કે હાલ ભારતીય જનતા પાર્ટીના સાંસદોની વિચારધારા અલગ હશે આનાથી, પણ રાજકારણની અંદર ગમે તે પ્રવેશી શકે, અને તો બધાને હક છે. જી આપ આપની વાત કરો. એટલે મારું એવું વ્યક્તિગત માનવું છે કે કોઈ પણ માણસ ચૂંટણી લડતો હોય એટલે એની સાચા આંકડા એને જાહેર કરવા જોઈએ, પ્રજા સમક્ષ મૂકવા જોઈએ. એટલે મતદારને પોતાનો જે હક છે વોટરને જાણવાનો કે ભાઈ એનો ઉમેદવાર કોણ છે અને પાસે શું કેટલી સંપત્તિ છે અને એ શું કરવા માંગવાનો છે, એટલે એનો હક છે ને દરેક ઉમેદવારે પોતાની સાચી માહિતી ચૂંટણી પંચને આપવી જ જોઈએ અને પ્રજા સમક્ષ પણ મૂકવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવાર છે, જેમાંથી 24 કરોડપતિ છે. કોંગ્રેસના 26 ઉમેદવાર છે, જેમાંથી 23 કરોડપતિ છે. એટલે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો રેશિયો 92% થાય છે અને કોંગ્રેસનો 89% થઈ રહ્યા છે. તો તમારો લગભગ એવો જ જવાબ હશે. એટલે હું જરા ભારતીય જનતા પાર્ટીના મારા આમંત્રિતને પૂછી લઉં કે CR પાટીલની જ વાત આવી રહી છે, એ વ્યવસાય પણ આવશે. પંક્તિબેન એમના તારણહાર ઉપર કંઈક કામ કરી જ રહ્યા છે એટલે આવશે. પણ શું આ સંપત્તિ વધવી અને અત્યારે જે પ્રાથમિક વાત થઈ છે એમાં CR પાટીલની 30 કરોડથી પણ વધારે સંપત્તિ ઘટતી બતાવી છે એમણે. શું આના પાછળના કોઈ કારણ તમારી પાસે હોય તો? જો પહેલાં તો સૌથી પહેલાં હું અભિનંદન આ સંસ્થાને આપું છું, ડેમોક્રેટિક, બહુ સારી, કે જેણે આવો સર્વે કર્યો. પરંતુ એના કરતાં પણ એક સ્ટેપ આગળ જઈને તમારે વિચારવું જોઈએ કે આ બધું અત્યારે કેમ ચાલી રહ્યું છે. શેષાનજી આપણે જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી આવ્યા અને એના પછી જે ચૂંટણી પંચે નિર્ણયો લીધા એના કારણે ઘણું બધું પારદર્શક વસ્તુ ચૂંટણી પંચ ની પાસે વિગતો આવતી ગઈ, ઉમેદવારોની અને બીજા બધાની. અને તમે વિચાર કરો, સૌથી વધારે પૈસા ઇકોનોમિકલ દ્રષ્ટિએ જે બી માણસ ઇન્કમ કરતો હોય એ ઇન્કમ ટેક્સમાં એની આવક બતાવતો હોય. ઇન્કમ ટેક્સ વાળાનો વિષય થઈ જાય કે આવક કેમ વધી કેમ ઘટી, અને એમને એક આખો ડિપાર્ટમેન્ટ છે કે એનું કેલ્ક્યુલેશન કરતા હોય છે. એટલે એ વિષયમાં બહુ કદાચ કેમ કરવું એના કારણે ટાઈમ બગાડવા કરતા મોટા ભાગે આ સંસ્થા દ્વારા જે મોટો રેકોર્ડ એક કરવામાં આવ્યો છે, આ તો જો કે મને એમ લાગે છે પંક્તિબેન ગુજરાતના ડેટા છે. આપણે ગુજરાતની જ ચર્ચા કરીએ. ઓલ ઓવર ઇન્ડિયા આજે આપણે મારી પાસે છે લોકસભાના ઇલેક્શનની અંદર આ ડેટા મોટા ભાગે લોકસભાના ઇલેક્શનની અંદર ઇન્ડિયા લેવલે પણ રાષ્ટ્રીય લેવલે પણ આ ડેટા હોય. હા, એ લોકોએ પાડ્યા છે, મારી પાસે છે. વધારે સારું આપણા માટે રહે કે કયા સ્ટેટની અંદર અથવા તો કયા પાર્ટીની અંદર સૌથી વધારે એ છે. કેમ કે અહીં તો 15 વર્ષથી અથવા તો 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો વધારે છે ગુજરાતની અંદર, તો સ્વાભાવિક છે કે એમની પ્લસ માઇનસ અને જે બી વસ્તુ મળતી હોય એ ડેટા આપને વધારે મળે. એટલે મેં આગળ કીધું ને કે શેષાનજીને આપણે વધારે ધન્યવાદ આપવા જોઈએ. જે સંસ્થા કામ કરી રહી છે એ ડેટાને બી, અને ચોખ્ખી જ વસ્તુ છે કે એ લખીને જ ચૂંટણી ફોર્મ ભરતી વખતે આપે છે એફિડેવિટ કરીને, અને એના સ્ત્રોત પણ બતાવે છે આવકના. જાવક બી જતી હોય અથવા ક્યાંક ખોટ ગઈ હોય અથવા તો ક્યાંક બીજે ડિપાર્ટમેન્ટ, ઘણીવાર કેવું હોય કે જે આવક આવતી હોય એમાં ભાગ પણ પડતા હોય, કંપનીઓ જુદી જુદી હોય તો એમાં પણ ભાગ પડીને એનો નફો નુકસાનની વાત થતી હોય છે. એટલે વાત ત્યાં આગળ આવક કરતાં પણ આ જે ડેમોક્રેટિક સંસ્થાએ જે વાત કરી છે ને એ મોસ્ટ ઓફ ક્રિમિનલ, આમાં કેવા લોકો કેટલું ભણેલા છે એના કરતાં પણ વધારે એક સ્ટેપ એ લોકો કાયદાકીય ક્યાંય ને ક્યાંય કોઈ કેસ એમની સામે છે, એ કેટલા જમાનત ઉપર આવ્યા છે નથી આવ્યા, આ બધોનો જે સર્વે કર્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એના કારણે પ્રજાને ચોક્કસ પૂરેપૂરી સાચી માહિતી મળે, પારદર્શક ઇલેક્શન થાય અને પ્રજા ધારો કે કદાચ લાગણીના પ્રવાહમાં ગમે ત્યાં વોટ આપતી હોય, ભાઈએ કીધું ને કે સેવાભાવ જોઈએ ચૂંટણીમાં, તો ગુજરાતની જનતાને ખબર છે 14 વર્ષથી સેવાભાવ કરતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યોને વોટ આપી રહ્યા છે. એટલે પ્રજાને તો ખબર જ છે કોણ સેવાભાવ કરી રહ્યું છે. એટલે આ વાત ધ્યાનમાં રાખીને દરેક બાબતમાં ક્રેડિટ લેવાની આદત થઈ છે. વચ્ચે બોલશો જ નહીં, કેમ કે મેં તમને પહેલા કીધું હું તમારી વચ્ચે બિલકુલ બોલીશ નહીં. એટલે એવો કોઈ સવાલ જ નથી. આપણે અને પ્રજાને જ નક્કી કરવાનું છે આમાં. આપણે તો કઈ નક્કી કરવાનું. આપણે આ છે ને આપણે ડિબેટ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, પણ આપણે કંઈ નથી કરતા સાહેબ. પ્રજા જ બધું કરતું હોય છે અને પ્રજા જ આ બધોનો જવાબ આપતી હોય છે અને 23 તારીખે પ્રજા જ જવાબ આપશે. એટલે એવો કોઈ વિષય નથી. પરંતુ હજુ પણ ફરીથી છેલ્લે અંતમાં આટલું જ કન્ક્લુઝન છે કે જે મુદ્દાના આધારે ચૂંટણી થવી જોઈએ એ 2 મુદ્દા, એક તો ક્રિમિનલ અને એક તો વંશ પરંપરાગત અથવા તો જે પારિવારિક સંસ્થાઓ પારિવારિક ઉમેદવારો લઈને આવે છે, એ ખરેખર
એનો વિચાર હા, કરીને રાજેશભાઈ, આ હું- ઇલેક્શન થવું જોઈએ. ઠીક છે, હું શ્રીનાથભાઈ આ જ મુદ્દા ઉપર તમારો જવાબ લઈશ એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. શ્રીનાથભાઈ, બ્રેકમાં જતા પહેલાં એક પ્રશ્ન હતો. રાજેશભાઈ અને કમલેશભાઈ બંનેની વાતનું તાત્પર્ય છેલ્લે એટલું જ હતું કે ઉમેદવારની લાયકાત જોઈ અને હું જેમ જેમ ચર્ચા આગળ જશે એમ બીજા વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું, પણ મત આપવો જોઈએ એના ઉપર આપની પ્રતિક્રિયા લઈશ. શૈક્ષણિક લાયકાત મુજબ શૈક્ષણિક લાયકાત છે, આર્થિક છે, બધી જ વસ્તુઓ અંદર આવી જાય છે. એટલે મારી પાસે એક થોડી તેલંગાણાની માહિતી છે વિધાનસભાની. હા, એમાં આ વખતે જે હમણાં ચૂંટણી થઈ છે એમાં 2 PhD, 24 PG, 4 ડૉક્ટર, 5 એન્જિનિયર, 9 વકીલ અને 44 ગ્રેજ્યુએટ છે. અને એમાં બીજેપીનું 1% પણ નથી. એમાં કોઈ એટલે નથી. એ તો સ્વાભાવિક છે કે ત્યાં સંગઠન ના હોય એટલે બીજેપીનું કશું ના હોય ને બાકી કશું ના હોય, બાકી થોડું ઘણું કોંગ્રેસ હોય. પણ કુલ મળીને અત્યારે એક એક્ઝામ્પલ આખા દેશમાં જો કોઈ વિધાનસભાનો જોઈએ તો તેલંગાણાની વિધાનસભામાં આટલા બધા લોકો એજ્યુકેટેડ છે. નંબર 1. એટલે એક સારી પરિસ્થિતિ છે કે ભાઈ તેલંગાણા જેવા સ્ટેટમાં આટલા બધા એજ્યુકેટેડ લોકો છે. તો એમાં કદાચ હું માનું છું કે કદાચ નાનું સ્ટેટ હોવાથી પણ આવી પરિસ્થિતિ કદાચ નિર્માણ થતી હોય. નંબર 1. બીજું કે જો આપણે માત્ર એજ્યુકેશનની જ વાત કરીએ તો હું થોડો સુજલભાઈ થોડો આ મુદ્દાથી થોડો હટીને એક વાત કરું કે બહુ સિરિયસ વસ્તુ છે કે આપણે જો એમ માનીએ છીએ કે એજ્યુકેશન જ આ દેશમાંથી બહુ મહત્વનું છે ને એના દ્વારા જ દેશનો વિકાસ કે બાકી બધું ચૂંટણીથી લઈને બધી પ્રક્રિયામાં, તો વર્લ્ડ ઓવરની પરિસ્થિતિ જોઈએ તો સૌથી મોટો આતંકવાદી ઓસામા બિન લાદેન એ હાઈલી એજ્યુકેટેડ માણસ હતો અને આખા વિશ્વમાં એણે આતંકવાદનો એક ભયંકર ત્રાસ સર્જ્યો હતો. બરાબર છે. એવી જ રીતે કાશ્મીરમાં જે અલગતાવાદ ફેલાવનારા લોકો છે એમાં પણ તમે જો પર્સન્ટેજ જોશો તો ખૂબ ભણેલા લોકો છે. એટલે આપણે માત્ર માનીએ કે ભાઈ ઉમેદવારો ચૂંટણીમાં લડે છે અને એ જ હાઈલી એજ્યુકેટેડ હોય અને તો જ આ દેશનું કલ્યાણ થવું એવું કંઈ જરૂરી નથી. નંબર 1. બરાબર છે. બીજી વસ્તુ જુઓ તમે કે આખા દેશમાં ભૂતકાળમાં એવો દાવો કરવામાં આવતો હતો કે બિહારમાંથી વધારેમાં વધારે IAS ઓફિસરો નીકળતા. બરાબર છે. અને છતાં આજે બિહારની હાલત તમે જુઓ તો ખરાબમાં ખરાબ છે. બીમારું સ્ટેટ છે. પણ એ ત્યાંથી નીકળી અને દેશના બીજા રાજ્યોમાં જતા રહે નોકરી કરવા. IAS કેડર નીકળે છે તો એની સાથે બીજા લોકો પણ બિહારમાં ભણે જ છે. તક્ષશિલા જેવી ઇન્સ્ટિટ્યૂટ પણ ત્યાં હતી અને આજે બી બિહારનું સ્ટાન્ડર્ડ જુઓ તો છે જ. અચ્છા, એની જોડે જોડે કેરળનો દાખલો. અમારા સામાન્ય રીતે લોકો એમ કહે છે, સંઘ પરિવારના લોકો બી એક વખત કહેતા હતા કે ભાઈ કેરળમાં અને બાકી રીતે કે કેરળ એ હાઈલી એજ્યુકેટેડ સ્ટેટ છે પણ ઇટ વોઝ રૂલ્ડ બાય કોમ્યુનિસ્ટ. તો કોમ્યુનિસ્ટ હોવાને લીધે કેરળની જે આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થતી. જો તમે ઇતિહાસ જોશો તો કેરળના સારા બંદરો હતા અને એ બધા ધીમે ધીમે નષ્ટ થઈ ગયા અને ત્યાં બિઝનેસ બધો ખલાસ થતો ગયો અને આજે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે આર્થિક રીતે. એટલે એ જ રીતે વેસ્ટ બેંગાલ. એટલે માત્ર એજ્યુકેશન અથવા તો કોઈ સામ્યવાદી હોય કે સમાજવાદી હોય કે સેક્યુલરિઝમવાળા હોય કે હિન્દુવાદી હોય પણ અલ્ટિમેટલી કોઈ વાત ચાલતો નથી આપણે ત્યાં અને માત્ર પૈસો જ આ દેશમાં ચાલે છે. એટલે એટલા કરોડો એજ્યુકેટેડ ના હોવા જોઈએ, ચાલી જાય પણ કરોડપતિ હોવા જરૂરી છે. એટલે એજ્યુકેશન જ એટલું જરૂરી છે એવું માનવાની જરૂર નથી. નહીં, તમે પૈસો ચાલે છે એવું કહો છો એટલે અત્યારે દેખાય છે. અત્યારે જે રીતે તમે ઓવરઓલ જોશો, આ તો ગુજરાતના હમણાં દાખલા આપે કે 24 અને 23 બરોબર છે અને એ રીતે આખા દેશભરમાં જોશો તો કરોડપતિઓ લડે છે ચૂંટણી. ગઈ વખતે મને ખબર છે કદાચ કે કર્ણાટકની ચૂંટણી જ્યારે થઈ ત્યારે એમ કે 224 કેવી સીટો છે એમાંથી 203 કરોડપતિઓ. એ તો આપણે સંસદની બી હાલ છે ને. એવી જે પરિસ્થિતિ છે. હવે સોનીભાઈએ એમ કીધું હમણાં કોંગ્રેસના પ્રવક્તા કે ભાઈ સેવા કરવા. બરોબર. તો સેવા કરવી છે તો કરોડપતિ હોવો જરૂરી નથી. નંબર 1. અને તમે સેવા કરો છો તો હું તમને 1-2 દાખલા આપી દઉં કે સેવાના માધ્યમથી કેવા લોકો હોય છે કે ગિરીશભાઈ પરમાર 1995માં કેશુભાઈની સરકારમાં ધારાસભ્ય હતા. શંકરસિંહે ઉઠલાવી સરકાર, એ વખતે ગિરીશભાઈ શંકરસિંહ જોડે ગયા. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી 2012માં કોંગ્રેસે જ્યારે એમને ટિકિટ નહીં આપવાનું એવું નક્કી કર્યું દાણી લીમડામાંથી તો ગિરીશભાઈ ભાજપમાં આવ્યા. ભાજપમાં કાર્યાલયમાં એમને પત્રકારોએ પૂછ્યું કે ગિરીશભાઈ તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા તો કેમ એવું થયું? તો કે હું વર્ષોથી રાજકારણમાં હતો
તો કે મને ટિકિટ ના આપે તો કે ખાલી પક્ષની સેવા કરવા થોડી આવ્યો હતો, આવું કીધું. એટલે તરત બીજા પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે ગિરીશભાઈ તમને ભાજપમાં ટિકિટ નહીં મળે તો શું કરશો? તો કે હું પક્ષની સેવા કરીશ. હવે આ ડબલ સ્ટાન્ડર્ડ જુઓ તમે કે એક બાજુ કોંગ્રેસ ટિકિટ નથી આપતી તો કે હું પક્ષની સેવા કરવા નથી આવ્યો, અને બીજી બાજુ કે ટિકિટ નહીં આપે તો પક્ષની સેવા કરીશ. એટલે આવા લોકો જે છે ને હમણાં તમે જોશો ઘણા વખતથી કે ભાજપમાંથી કોંગ્રેસમાં જ લોકો જાય છે ને કોંગ્રેસમાંથી ભાજપમાં રહે છે. વધારેમાં વધારે આજે જો ભાજપનું કોંગ્રેસીકરણ થતું હોય તો એ ગુજરાતમાં થઈ રહ્યું છે અને આખા દેશભરમાં થઈ રહ્યું છે. હવે જે નરેન્દ્રભાઈ એમ કે છે કે આ બધા સત્તા લાલચુઓ છે, જી હજુરિયાઓની પાર્ટી છે, એમણે જેમ ડૉક્ટર રાજપુરોએ એમ કીધું કે ભાઈ એક પરિવારવાદની વાત ચાલે છે, આ બધું વંશવાદની વાતો છે. તો તમારે ત્યાં જે કોંગ્રેસીઓએ આટલા વર્ષો સુધી પરિવારવાદને સમર્થન કર્યું કે જી હજુરી કરી છે, એવા લોકોને તમે શું કરવા લાવો છો? એની ક્યાં જરૂર છે તમારે? તમારી નૈતિકતા ક્યાં ગઈ? યુ આર અ પાર્ટી વિથ અ ડિફરન્સ. યુ આર નોટ હવે યુ વર અ પાર્ટી વિથ અ ડિફરન્સ. જ્યારે અટલજીને અડવાણીજીનો એક તપતો સૂર્ય હતો ત્યારે પાર્ટી એમ કહેવાતી હતી કે પાર્ટી વિથ અ ડિફરન્સ છે. એ પાર્ટીની આજે તમે પરિસ્થિતિ જુઓ કે તમે કોઈ શિસ્ત જેવું નથી રહ્યું. એટલે આ તો બહુ ખરાબ પરિસ્થિતિ કે જે 70 વર્ષમાં ચલો શિસ્ત જેવું નથી રહ્યું. ડોક્ટર રાજકોટનો જવાબ એટલે ડિટોરેશન જે પાર્ટીનું થયું છે કોંગ્રેસનું 70 વર્ષમાં જેટલું થયું એના કરતાં 25 વર્ષમાં કદાચ ભારતીય જનતા પાર્ટીનું વધારે થયું છે. રાજેશભાઈ ખુશ થઈ રહ્યા છે પણ એમના કમલેશભાઈનો જવાબ લઈને તમારે. ઉપાધ્યાય સાહેબ આપણે વડીલ છે અને એમના વિચારો કદાચ ચૂંટણી માટે ગમે તે રીતના હોય, પરંતુ પ્રજા છે ને બહુ જ અત્યારે વિચારતી હોય છે અને જ્યારે મત આપવા જાય છે ત્યારે પ્રજા એવું જ વિચારે છે કે ભાઈ આ કોંગ્રેસ છે કે ભાજપ છે એની જોડે અમને કોઈ લેવા દેવા નથી, અમારું કોણ સારું કરશે. પ્રજા એવું જ વિચારે છે કે આપણું ભલું કોણ કરશે એને આપણે વોટ આપીએ. તો ઘણીવાર ઉમેદવાર કેવા હોય છે એમની ધારો કે એના ગુણ કરતાં દોષ પણ વધારે હોય ઉમેદવારના, છતાંય પણ લોકો એને ખૂબ ભરીને વોટ એટલા માટે આપતા હોય છે કે એ એવું વિચારતા હોય છે પ્રજા કે આ ચૂંટાયા પછી આપણા સમાજનું, આપણા વિસ્તારનું અથવા તો આપણે જે બી અપેક્ષાઓ લઈને બેઠા છે એમાં ભલું થશે. એટલે આ વોટનું આખી રાજનીતિ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે ઉપાધ્યાય સાહેબે કીધું કે આ ભાજપનું કોંગ્રેસીકરણ અને કોંગ્રેસનું ભાજપીકરણ, પરંતુ એક જ સિદ્ધાંતથી ચાલી રહી છે. લોકશાહીની આ સૌથી મોટામાં મોટી કમજોરી છે કે તમારે કોઈ પણ સંજોગોની અંદર જ્યારે પાર્ટીમાં મેજોરિટી મેળવવી હોય ત્યારે આ દેશની અંદર આ જ વ્યક્તિઓ રહેવાના છે સાહેબ, બદલાવાના નથી. નવા કઈ સંસદ સભ્યો કે નવા અત્યારે તમે વિચાર કરો એક સંસદ સભ્યને ચૂંટણી પંચ જ એવું કહે છે કે 70 લાખ રૂપિયા મિનિમમ એને ખર્ચવાની એની મંજૂરી મળી ગઈ. હવે 70 લાખ રૂપિયા ધારો કે કોઈ વ્યક્તિ ખર્ચતો હોય તો એ કરોડપતિથી ઓછો તો હોય જ નહીં. ખાલી ચૂંટણીમાં 70 લાખ ખર્ચવાની મંજૂરી છે, બરાબર. લોકસભાની અંદર, વિધાનસભાની અંદર બી એ રીતે હશે. એટલે જ્યારે બી ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે લોકતંત્રની જે કમજોરી હોય છે એ કમજોરીને તોડમરોડ કરીને લોકો આખા સમીકરણો ગોઠવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર મુદ્દો હતો વિકાસ, પરંતુ અત્યારે ગોળ ફરતો ભારતીય જનતા પાર્ટીનો નાનો મોટો વાંક છે એમાં. એવો વિકાસનો તો શબ્દ એક બાજુ જતો રહ્યો અને બધા મુદ્દા બીજા થઈ ગયા અને આખા મુદ્દા આધારિત જે રાજનીતિ અત્યારે કરવાની હતી એ રાજનીતિ થતી જ નથી. અને સરવારે અત્યારે આપણે પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે એવું લાગે છે કે જે સબર નેતૃત્વ આપે એવા વ્યક્તિ જે નિર્ભયપણે સાચું બોલો છો ને એટલે મારી સલામ લેતા જજો. ભલે તમે અત્યારે જો સાચું બોલવાથી કદાચ નુકસાન શું થવાનું છે? પ્રજા તો જાણે જ છે ને કે આ દેશની અંદર, આ રાજ્યની અંદર શું કરવાથી આ રાજ્યનું ભલું થવાનું છે, આ દેશની અંદર કોને વોટ આપવાથી આ દેશનું નેતૃત્વ સબર થવાનું છે, આ દેશમાં કોને વોટ આપવાથી ભારતનું નહીં પણ આ વિશ્વ કક્ષાએ ભારત મહાસત્તા મહાગુરુ બનવાની છે એ લોકો જાણે છે. એટલે સાચું બોલવો એવો કઈ ગુનો જ નથી, પરંતુ જે કમજોરી છે, તમે જે મુદ્દાથી ભટકી રહ્યા છે ને એ વાત કરીને આજે આખો દેશ મુદ્દાથી ભટકે. આજે હું એને બિરદાવું છું. 51 લોકો, મેં હજુ બી આગળ બી કીધું, 51 ગુંડાઓ ભેગા થઈ જાય તો 49 હાઈલી એજ્યુકેટેડ ડોક્ટરો ભેગા થયા હોય તો એના ઉપર પણ 5 વર્ષ સુધી રાજ કરે. શ્રીનાથભાઈ આ ખોટી વાત છે? તો આ જ લોકતંત્રની કમજોરી છે. તો લોકતંત્રની કમજોરીની અંદર ક્યાંક ને ક્યાંક સારું કરવા વાળા વ્યક્તિઓ પણ હવે એવા વબરમાં ફસાયા છે કે ક્યાંક ને ક્યાંક એવા વબરોની વચ્ચે પણ અત્યારે સારું કરવું છે, દેશનું સારું કરવું છે, આ 130 કરોડ જનતાનું સારું કરવું છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી વાત પણ કરે છે. જેમ કે હું તમને કહું, વિકાસની વાતોને લઈને ચાલતી
આ ભારતીય જનતા પાર્ટીએ જો 14 નવી એમ્સ હોસ્પિટલો કરી. પણ તમે જે કીધું ને આજે કે વિકાસનો મુદ્દો હતો એનાથી આપણે અલગ થઈ નહીં, એ ગયા ભટકવાની કોશિશ બધા લોકોએ કરી છે. ભટકી એમાં ગયા છે, માત્ર- તમે બોલ્યા માત્ર અને એમાં પ્રજા બી જવાબદાર છે. હા, પ્રજાને શું ગમે પણ છે? સાહેબ, મુદ્દાથી પ્રજાને ભટકી પણ ગયા. મુદ્દાથી ભટકી જાય છે. શ્રીનાથભાઈ, પ્રજા એક એવું જ નથી વિચાર કરતી મિનિટ. કે કઈ પાર્ટી તમારા કમલેશભાઈ, માટે 2 મિનિટ માટે એક નાના હા શ્રીનાથભાઈ, હું તમને તક આપીશ. એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે ઉમેદવારની સમીક્ષા ઉપર. પંક્તિજી, સી.આર. પાટીલનો વ્યવસાય શું નીકળે છે? એમને એમનો વ્યવસાય જે બતાવ્યો છે એ ખેતી પહેલાં બતાવ્યું છે, પછી કોમા મૂકીને બિઝનેસ એવું કીધું છે, અને પછી સંસદ તરીકે એમને જે પગાર મળે છે એની વાત કરી છે. એમના પત્નીની આવક એમને ખેતી અને વધતા બિઝનેસની આવક એવું બતાવ્યું છે. એટલે આ બંને એમના વ્યવસાયિક સ્ત્રોતો કે આવકની સ્ત્રોત તરીકે ગણી શકે. એમને ગયા વર્ષનું આઈટીઆર રિટર્ન આપણે જોઈએ તો 56 લાખનું આઈટીઆર રિટર્ન પર્સનલ આવકનું એમને બતાવેલું અહીં દર્શાવે છે. ઠીક છે, તો એ હિસાબે જો એ ખેડૂત તો થયા ને, તો ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ સારી છે એવું કહી શકાય ને? હે શ્રીનાથભાઈ? એટલે બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. અચ્છા, એટલે આમાં એટલું છે કે એમના જે એસેસમેન્ટ આવે છે, જે એમણે વાત કરી હમણાં, કે ક્રિમિનલ કેસોને તો તમને એફઆઈઆર થયેલી હોય ને કોર્ટમાં કેસ ચાલતા હોય એની ઉપર લાવે, પણ આ જે એકાઉન્ટિંગની જે સિસ્ટમ એમણે ગણીને એ તો એફિડેવિટ ઉપર ને જે એમણે માહિતી આપી એના ઉપરથી જલી આવે છે, બરાબર. ઇન્કમ ટેક્સ પુરોહિત સાહેબે જેમ કીધું કે ભાઈ અમે રાજગોર સાહેબે કે ભાઈ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એનું એસેસમેન્ટ કરે છે, પણ એક સંસદ સભ્ય હોય, રૂલિંગ પાર્ટી હોય, ઇવન ઓપોઝિશનમાં પણ સંસદ સભ્યો હોય છે, એટલે સરકારી અધિકારીઓ એમના માટે થોડો સોફ્ટ કોર્નર રાખતા જ હોય. એટલે આ બધી માહિતીઓ જે આવતી હોય છે એમાં કેટલું શક્ય બને છે અને કેટલી ઇન્કવાયરીઓ સામાન્ય માણસને એમાં કશી ખબર પડે એમ નથી. પણ ક્રિમિનલ સાઈડ અને બાકીનો જે ઇસ્યુ છે એમાં હું તમને કહું કે ભાઈ 2-4 દાખલા આપી દઉં તમને, કે અત્યારે સી.આર. પાટીલની જ વાત ચાલે છે. સૂર્યાપુર બેંક હજુ બધાને ખબર છે, બરોબર છે. એમનું સૂર્યાપુર બેંકને જો ખોટમાં લઈ ગયા તો સી.આર. પાટીલ એના માટે જવાબદાર છે, બરોબર છે. બીજું તમે જુઓ કે સીડી પટેલ ખેડા જિલ્લામાં છે, એમણે ખેડા નાગરિક બેંક છે એને બી બરબાદ કરી નાખી. દીપકભાઈ પટેલ સાથી નામથી છે, એમણે ચરોતર બેંક બરબાદ કરી છે. દિલીપ સંઘાણીના સમયમાં તો અનેક બેંકો, આશરે લગભગ 85 બેંકો ગુજરાતના જ્યારે મિનિસ્ટર હતા ત્યારે બેંકો બરબાદ કરી નાખી છે, અને એમાં એમનું પણ જુનાગઢમાં એમાં થોડું હતું જ એ બધું. શંકર ચૌધરી, ડૉક્ટર રાજગોર સાહેબ તમને એક જાણકારી આપું કે શંકર ચૌધરીએ 2001ની સાલમાં જે ભૂકંપ આવ્યો ત્યારે રાધનપુરમાં એક સ્કૂલ પોતાની માલિકીની નહોતી છતાં કોકની માલિકીની એ બતાવી અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અટલજીની સરકારે જે આર્થિક મદદ જે નક્કી કરી હતી એ પ્રમાણે ખોટા દસ્તાવેજો લઈથી એ લોન લઈ આવ્યા લગભગ 21 લાખ રૂપિયાની. પછી કોઈ એમનો વિરોધી હતો, એને ખબર પડી અને ઈ વેન્ટ ટુ ધ હાઈકોર્ટ ઓલ્સો. હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને એ છેવટે અલ્ટિમેટલી એ સિદ્ધ થયું કે આ ખોટું બધું હતું, એ દસ્તાવેજો ખોટા હતા અને બધું હતું. તો એમને 21 લાખ રૂપિયાની મુદ્દલ અને બીજું લગભગ 15 લાખ રૂપિયા વ્યાજ, આ બધું થઈને એમણે પાછા પરત કરવા પડ્યા હતા કેન્દ્ર સરકારને. અને એમાં હદ એ છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની પાર્ટીની વાતો કરનાર એ સંસ્થા છે એ વિવેકાનંદના નામની સંસ્થા, અને એમાં જ મોટો ભ્રષ્ટાચાર કરવાનો. અને એ હાઈકોર્ટે એ મંજૂર કરે કીધા પછી એમણે 36 લાખ રૂપિયા શંકરભાઈએ જમા કરાયા છે, અને છતાં એ બી મંત્રી તરીકે બેઠા હોય અને તે નરેન્દ્ર મોદીની સરકારમાં હોય. એ કેટલી વાસ્તવિકતા છે જ્યારે નરેન્દ્રભાઈ આખા દેશભરમાં કહે છે હું ખાતો નથી ને ખાવા નથી દેતો. નંબર 1. કમલેશભાઈ, તમારે ખંડન કરવું એટલે બોલો બોલો. નહીં, એટલે આ તો સ્પષ્ટ છે, એનું જજમેન્ટ મારી પાસે છે. આજે શંકર ચૌધરીની એ જજમેન્ટ તમને કહેતો તો મારી પાસે આમાં પણ છે, મારા એ વાતનો છેદ ઉડી જશે પછી. હે ખાતો ખાવા નથી દેતો એટલે એ તો ખોટી વાત છે. નરેન્દ્રભાઈ જે કહે છે આખા દેશભરમાં, સાહેબ હું સિદ્ધ કરવા માંગુ છું અને હું બહુ સ્પષ્ટ કહું છું સુજલભાઈ કે જો ગુજરાતમાં તટસ્થ રીતે ઇન્કવાયરી થાય તો નરેન્દ્રભાઈ એકલા જેલમાં નહીં, એમના કેટલાય મિનિસ્ટરો જેલમાં જાય એમ છે અને કેટલાય આઈએસ ઓફિસરો. મારે શંકર ચૌધરી પર એક હું તમને 2 મિનિટ માટે વિરામ લેવો પડશે. કમલેશભાઈ, નહીં, વ્યક્તિગત ધારો કે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ ગુનો કર્યો હોય અથવા તો ક્યાંય કંઈક પ્લસ માઇનસ તમે મેં કહ્યું ક્ષતિ દેખાઈ હોય તો હાઈકોર્ટ એની રીતે એમાં એ કેસ કર્યો, એમાં એમને સજા થઈ હશે તો એમને દંડ ભર્યો હશે.
નહીં, પણ રાષ્ટ્રીય લેવલે જ્યારે આ નહીં, એ ધારાસભ્ય હતા, એ સારા ધારાસભ્ય રાષ્ટ્રીય હતા. લેવલે જ્યારે આ સામાન્ય માણસ લોકસભાની હતા, ચૂંટણી એ ચાલી રહી છે ધારાસભ્ય હતા. ત્યારે હું તમને એ જ કહું છું, રાષ્ટ્રીય લેવલે જે આ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમે એમ કહે છો કે નરેન્દ્રભાઈ એવું કહે છે કે હું ખાતો નથી અને ખાવા નથી દેતો, ત્યારે હું એ જ કહું છું કે આ જ્યારે 2014ની ચૂંટણી થઈ ત્યારે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા હતા. અને એ પહેલા એવું હતું કે યુપીએની જે 10 વર્ષ સરકાર ચાલી એની અંદર જે યુપીએના મંત્રીઓ હતા એ દરેક મંત્રીઓ પોતાની જાતને વડાપ્રધાન માનતા હતા અને ઓરિજિનલ વડાપ્રધાન હતા, એને કોઈ વડાપ્રધાન નહોતું માનતું. કમનસીબીથી જો, અને એના કારણે જે ભ્રષ્ટાચાર થયો અને ભ્રષ્ટાચાર એટલી માઝા મૂકી દીધી કે જેના કારણે એમને સત્તા પણ છોડવી પડી. ત્યારે નરેન્દ્રભાઈનું આ સ્ટેટમેન્ટ હતું. અને આજે પણ હું તમને કહું છું કે જે સાપેક્ષ ભ્રષ્ટાચાર, જો કમલનાથજી 291 કરોડ એકાઉન્ટેબિલિટી, મેં કીધું ને, તમે તમારે ચોપડે બતાવેલા પૈસા, લોકસભાના કોઈ પણ ઉમેદવારે ચોપડે બતાવેલા પૈસાનો અત્યારે ચર્ચાનો કોઈ અવકાશ જ નથી. એ તો ઇન્કમ ટેક્સ વાળા જાણે છે ને, એને રિટર્ન બી ભર્યું હશે અને એના પાન કાર્ડમાં બી બધું બતાવ્યું હશે. ભાઈ, જે એકાઉન્ટેબલ જે પૈસા ક્યાંથી આયા 291 કરોડ, તો એ ક્યાં આયા 281 કરોડ ક્યાંથી આયા એમના કમલનાથના મરતિયા જોડેથી? આ બધો વિષય અત્યારે મૂકવાની જરૂર છે. કદાચ કોઈ વ્યક્તિગત કોઈ આ વસ્તુ, તો રાજેશભાઈ છે, પ્રતિક્રિયા લઈ લો. રાજેશભાઈ હવે હું રાજગોર સાહેબની વાતનો જવાબ આપવા માંગીશ. એક તો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે એમનું જે નિવેદન છે, જે એમને કીધું કે કોંગ્રેસની 10 વર્ષની સત્તા હતી અને એમાં પીએમ ને કોઈ સાંભળતા નથી. હું રાજગોર સાહેબને જરાક એમની ભાષા માટે પણ કહેવા માંગીશ કે વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિસ્ટ જ્યારે 10 વર્ષનું એમનું શાસન હતું, આજે પણ લોકો એમને યાદ કરી રહ્યા છે કે એમના સમયમાં જે ગ્રોથ થયો હતો એ આજે પણ નથી થયો. બીજી વાત તમને આનાથી આગળ વધારતા કહું કે તમે શંકર ચૌધરીની વાત કરી. તમે શંકર ચૌધરી આટલું મોટું કમ્પાઉન્ડ કર્યું, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. જો ના હોત જેલમાં બેઠા હોત, તેમ છતાં તમે મિનિસ્ટર બનાવી રાખ્યા. અરે સાહેબ, ભ્રષ્ટાચારની વાત કરો છો, સૌરાષ્ટ્રમાં 4000 કરોડનો મફકળી કાંડ થયો, તમે એની અંદર શું કર્યું? જો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો એમને પોતાની સામે શીશો મૂકીને જોવું જોઈએ. અને આ ખાતો નથી, ખાવા દેતો નથી વાળી વાત તો સાહેબ એક જુમલા જેવી સાબિત થઈ છે. કારણ કે તમે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષના પુત્ર જય શાહ 50,000 થી 75 કરોડે પહોંચી જતા હોય સાહેબ, તો તમે ભ્રષ્ટાચારની વાત તમારા મોઢે સોંપતી નથી. અને એનથી બી વધારે આગળ આપણે વાત કરીએ તો તમે જે વંશવાદની વાત કરી આગળના મુદ્દામાં, સાહેબ આ દેશની અંદર હાલ તમારી પાર્ટીમાં માત્ર એક જ ચહેરો ચાલી રહ્યો છે. તમારા મિનિસ્ટરોને તમે કોઈ સામાન્ય વ્યક્તિને ઉભા રાખીને પૂછી જોજો કે કેન્દ્રમાં કેટલા મિનિસ્ટર છે સાહેબ. એક પહેલું નામ આવી જશે નરેન્દ્ર મોદી, એનું બીજા પછી બીજું કોઈ નામ અમિત શાહ કદાચ ભૂલથી લઈ લે, એના પછી કોઈને ખબર જ નથી કોણ કયો મંત્રાલયમાં છે. તમે સાહેબ નોટબંધી કરી, તમારા ફાઇનાન્સ મિનિસ્ટરને ખબર નથી કે નોટબંધી થઈ રહી. હકીકતમાં રાઈટ એનો હોય, તમારા આરબીઆઈ તમારી સત્તામાં આરબીઆઈ ગવર્નરે રાજીનામું મૂકવું પડે. સાહેબ સીબીઆઈ ની અંદર સામે સીબીઆઈમાં દુનિયામાં ક્યારે ના થયું હોય એવું પહેલીવાર જાહેર સંસ્થાઓ સીબીઆઈના 2 ઉચ્ચ સ્તરના અધિકારીઓ સામે આવી જાય. સાહેબ સુપ્રીમ કોર્ટના 4 જજોએ પ્રેસ બોલાવીને કહેવું પડે કે દેશમાં કશું સાચું નથી થતું. જો આટલી ગંભીર બાબતો હોય તમારા દેશની, તમારા રાજ્યની અંદર છેલ્લા 4.5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, 30,000 કરોડ રૂપિયા તમે રાફેલની અંદર અનિલ અંબાણીને આપી રહ્યા છો, 9,000 કરોડ વિજય માલ્યા લઈને જતો. ચલો ઠીક, આ બધા આક્ષેપો થઈ ગયા રાજેશભાઈ, આ બધા આક્ષેપો થઈ ગયા છે. કમલેશભાઈ 2 મિનિટ તમને. પંક્તિબેન, હું આમાં ફરીથી આપણો જે આજનો મુદ્દો છે એના ઉપર આવવા માંગીશ એટલા માટે કે આપણે વાત કરતા હતા પહેલા કે જે એસેટ કેન્ડિડેટ બતાવે છે પોતાની આવક, એમાં ઘણી બધી બાબતો એમને બતાવવી પડે છે. હવે આપણે એક પહેલા ઉદાહરણ લીધું કે જેમાં ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે કે સેમ રહે છે, પણ આમાં અમે 2-3 રીતે જો અમને ગંભીર બહુ બાબતો આમાં એ લાગી છે કે આ કેન્ડિડેટે એફિડેવિટ આપવું આ એટલી નાની સૂની વાત નથી. તમે કમિશન ચૂંટણી પંચની સમક્ષ તમે કંઈક વિગતો એફિડેવિટ ઉપર આપો છો એટલે એ સાચી હોવી જોઈએ. તમે દેશના આવતીકાલના નેતાઓ બનવા તરફ જઈ રહ્યા છો, બનવા માંગો છો, એ વખતે પણ તમે સાચું જે કાયદાએ કીધું છે અને કેવી રીતે કીધું છે એ ના મૂકી શકો તો કાં તો 2 વસ્તુ થાય. કાં તો તમને બિલકુલ એ એફિડેવિટ કેવી રીતે ભરવાનું એ નથી ખબર પડતી, અને કાં તો તમે જાણી જોઈને એની કેટલા એફિડેવિટ ખોટા નીકળે છે. હું ખોટા તો નહીં કહું, પણ મારી ડિસ્ક્રિપન્સી એટલે એમાં મને કઈ ભેદ દેખાય છે. ઓકે. દાખલા તરીકે એક એફિડેવિટ એવું છે કે જેમાં
કોનું છે? ભારતીબેન શિયાળનું છે અને એમાં એમની પણ ઇન્કમ ઘટેલી પછી વધેલી પછી ફરી ઘટેલી એવું દેખાય આપણને, જે એફિડેવિટ્સ 2-3 છે એમાં. હવે એમાં અમે એફિડેવિટ્સ કાઢીને અંદર ગયા કે આવું કેમ થાય, તો ખબર પડી કે આમાં જે સ્થાવર મિલકત છે એમાં આપણને ફેરફાર દેખાય છે. તો સ્થાવર મિલકતની અંદર ફેરફાર ક્યાં દેખાય કે કોઈક વસ્તુ આપણે જતી રહી હોય સ્થાવરમાંથી તો દેખાય. તો જતી મારે તો નમવું નથી પડશે. રહી. એમને પ્લોટ છે અને પ્લોટ ઉપર ઘર છે, તો એમને એક વખત 2012 ની અંદર બહુ જ વ્યવસ્થિત રીતે એની જે બજાર કિંમત છે એ બતાવેલી છે અને ત્યાર પછી એમને બજાર કિંમત બતાવવાના બદલે માત્ર પ્લોટની કિંમત બતાવી છે અને ત્યાર ઉપર બાંધેલું જે બાંધકામ છે 1700 સ્ક્વેર ફૂટનું, જે એને કંઈ બતાવ્યું જ નથી અને લાગુ પડતું નથી આખું કોલમ ભરી નાખ્યું છે એને. આ તો એક ઉદાહરણ આપું છું હું સુજલભાઈ. જી, સમજી ગયો. એટલું બહુ બધી ગંભીર વાત છે, આવી બહુ રીતે ગંભીર વાત છે. discrepancy તો એ લોકોએ પણ ઓળખવું જોઈએ અને મને લાગે છે બધા પક્ષોએ અને ખૂબ ગંભીરતાથી પોતાના ઉમેદવારોનું શ્રીનાથ. શિક્ષણ કરવું જોઈએ. ઠીક છે, આના ઉપર આપણે કમલેશભાઈ ભારતીબેન શિયાળુ પર કમલેશભાઈની પ્રતિક્રિયા લઈ લઈશું, પણ એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે ઉમેદવારોની સમીક્ષાની. પંકતિજી, ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલા આપની પાસે રેકોર્ડમાં આવ્યા છે ઉમેદવારો? આપણા, કુલ 371 માંથી 58 લોકો એવા છે કે જેમને ગુનાહિત ગુજરાતમાં? રેકોર્ડ છે ગુજરાતમાં. અને એની પર્સન્ટેજમાં જોવા જઈએ તો 16% ઉમેદવારો થાય આપણા. નેશનલની એવરેજ જોઈએ તો 21% ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ચૂંટણી લડવા માટે ઉતર્યા છે. હવે એમાં ગંભીર બાબત એ છે કે એમાં લગભગ 9% જેટલા જે છે ખૂબ સિરિયસ કેસીસ છે. સિરિયસ કેસીસમાં ખૂન છે, એટેમ્પ ટુ મર્ડર છે, મહિલાઓ સામેના અત્યાચારો છે, આ પ્રકારના કેસીસ 9% જેટલા આપણા એ છે. સૌથી વધારે કેસીસની વાત કરીએ તો એ 28 કેસીસ છે એક અપક્ષ ઉમેદવાર છે એમની સામે, અને બીજા બંને મોટા પક્ષની વાત કરીએ તો મહાનુભાવનું નામ શું છે? એ મહાનુભાવનું કારિયા ધીરેનભાઈ અમૃતલાલ, એ જુનાગઢમાંથી અપક્ષ તરીકે લડી રહ્યા છે. એમની સામે 28 કેસીસ છે અને એમાંથી 11 જે છે એ ખૂબ સિરિયસ છે. સિરિયસ આઈપીસી કલમ જેને લાગેલી હોય એની વાત કરીએ. શ્રીનાથભાઈ, તમારાથી સમજવા માંગીશ ને, આ અંતિમ પ્રશ્ન જ રહેશે. આ ત્રણેયની હું પ્રતિક્રિયા લઈ લઉં છું. ગંભીર પ્રકારના કેસીસ હોય અને એ રાજકારણમાં આવે તો પ્રજામાં અને રાજકારણમાં આની શું અસર થાય છે? આ ઉમેદવાર જો વિજેતા થાય તો? સુજલભાઈ, પહેલી વાત કહું કે દેશના બંધારણ અને જે સંસદ સભ્યોને જે અધિકાર આપવામાં આવ્યા છે એમાં કદાચ મને જે થોડું ઘણું એની પાસેનું નોલેજ છે એ પ્રમાણે એમ છું કે જે માણસ ધારાસભ્ય કે સંસદ સભ્ય થઈ જાય છે એટલે જો વિધાનસભાનો સભ્ય હોય તો અધ્યક્ષની અહીંયા મંજૂરી લેવી પડે ને એવી જ રીતે લોકસભા માટે પડે. એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફ જો કોઈ કાર્યવાહી કરવાની હોય કાયદેસર તો એમાં મંજૂરી લેવી પડે છે. એટલે બહુ ટ્રિકી ઇસ્યુ હોય છે એ. અત્યારની જે પોલિટિકલ સિસ્ટમ છે એટલે તમારે એકબીજાને ટેકાની જરૂર હોય, ક્યાંય ને ક્યાંય સહયોગની જરૂર, સત્તા પાર્ટી અને વિપક્ષો, એટલે જલ્દી આ મંજૂરીઓ આપવામાં આવતી નથી. એના હું તમને દાખલા આપી દઉં. પણ એ પહેલાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ BS ચૌહાણે એકવાર એમ કીધું હતું અને SA બોર્ડે બંનેની બેન્ચે એવું કીધું, કાયદા ક્ષેત્રનું વ્યાપારીકરણ થતાં કેસો લડવું હવે સામાન્ય ગરીબોની ગજાની વાત નથી. કેસો ક્યારે પૂર્ણ થશે તેનું ભવિષ્ય પાકું હવે જ્યોતિષોના પણ બહારની વાત બની ગઈ છે. કાયદો વેપાર નથી. અને તમે જોશો કે એમણે એ પણ કીધું હતું કે ભાઈ આ દેશના રાજકારણીઓના કેસ ક્યારે પૂરા નથી થયા. એટલે અર્થાત એવું છે કે સુપ્રીમ કોર્ટો સુધી તમે લડ્યા કરશો પણ આ કેસો નહીં થાય. હમણાં એક બે કેસનો તમને કહી દઉં કે એમાં આવ્યું છે દિનુ બોગા સોલંકીની જે વાત છે કે એમાં જે RTI એક્ટિવિસ્ટને હત્યા કરવામાં આવી, હાઈકોર્ટ સુધી લડ્યા, એમાં પણ જીત્યા, છતાં પણ એ સુપ્રીમમાં ગયા. આ બધી જ વસ્તુ નરેન્દ્રભાઈને ખબર હતી. એ જેઠવા, એનું નામ ભૂલી ગયો, અમિત જેઠવા, જેની મર્ડર થયું, એ બધી જ વસ્તુ નરેન્દ્રભાઈને ખબર હોવા છતાં દિનુ બોગા સોલંકીને સંસદ સભ્ય તરીકે તમે મૂક્યા હતા. એટલે આ બહુ ખરાબ પરિસ્થિતિ કે દિનુ બોગા માટે નથી વાત કરતો. એમ તો કોંગ્રેસની અંદર પણ ગીતા પટેલ કરીને છે જેની સામે 6 ગુના નોંધાયા છે. હું આવું છું. એવી જ રીતે પુરુષોત્તમ સોલંકી, એમના માટે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાધના જે આવે છે એ સાધનામાં લખાયેલું છે કે ટાળા આરોપી હતા અને મુંબઈમાં જે તે વખતે 2001ની સાલમાં જે બધા કાંડો 1992 એ વખતે જે થયું ને હત્યાઓ થઈ ને મર્ડર કરીને ગુજરાતમાં આવી ગયા, એ માણસ આજે વિધાનસભા લડે છે જેની ઉપર 450 કરોડનો મત્સ્ય ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર છે, એને પણ મિનિસ્ટર બનાવવામાં આવે છે અને એને આજે પણ બચાવવામાં આવે છે. સરકાર એમની ઉપર કોઈ એક્શન નથી, હાઈકોર્ટ કહે છે તો પણ બરોબર છે. બીજા ભાવસિંહ રાઠોડ, આ બંને પક્ષો માટે શરમજનક વાત છે કે ભાવસિંહ રાઠોડ ઓરિજિનલ
કોંગ્રેસના વ્યક્તિ હતા, ભૂતકાળમાં એમને ડ્રગ્સ ની હેરાફેરી માટે સજા થયેલી હતી, છતાંય 2009માં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય હતા. 2 દિવસ સુધી ગાયબ કરી દેવામાં આવે ચાલુ વિધાનસભાએ. ત્રીજે દિવસે કોંગ્રેસના લોકોએ હોબાળો મચાવ્યો એટલે ભાજપના લોકોએ એમ કીધું કે ભાવસી અમારા કબજામાં છે, અમે કાલે લઈ આવીશું, અને પ્રેસની સામે અમને હાજર કરવામાં આવ્યા. એ ભાવસી રાઠોડ ડ્રગ્સના આરોપી, એમને 2009ની પાટણની લોકસભાની સીટ આપવામાં આવી હતી નરેન્દ્રભાઈના હિસાબમાં, બરોબર છે. એટલે ક્રિમિનલ જો સાઈડ હતો, આ તમે જો ને, જેનો છોકરો કિશોરસિંહ આજે પણ 2000 કરોડના કૌભાંડમાં આજે જેલમાં છે, એટલે આ ક્રિમિનલ રેકોર્ડ છે ને આ બધા ભાજપના છે. એ જ રીતે પ્રભાતસિંહ, હમણાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહ અમિત શાહને કાગળ લખ્યો હતો કે મારો પુત્ર બુટલેગર છે અને મારી પુત્ર વધુ પણ એ જ કારણોસર જેલમાં ગયેલી છે અને ટિકિટ ના આપો, છતાંય ભાજપે ટિકિટ આપીને જીત્યા છે. હવે સુજલભાઈ, કમનસીબી એ છે કે ડ્રગ માફિયાઓ, ગુંડાગીરી, વિઠ્ઠલ રાદડિયાનો આપ જાણો છો કે ગુંડાગીરી કરવી, આ તે બધું છે. હવે આવા લોકો સંસદ સભ્યો અને ધારાસભ્યો બેઠા પછી પ્રતિક્રિયા લઈ લઈએ, સમય મળે તો એવા લોકો પાછા આમ નાગરિક માટે કાયદો બનાવે, બુટલેગરો બેસીને દારૂબંધીની વાતો કરે ગુજરાતમાં, તો આ કેટલું શક્ય બને? ઠીક છે, બંને પક્ષની પ્રતિક્રિયા લેવી પડશે. હવે ચર્ચાને વિરામ આપી દો. પંક્તિજી, તમારો એક પ્રશ્ન જોઈએ છે, તમે જે હમણાં મને કીધું. હા, હું જસ્ટ એટલું કહેતી હતી કે સર્વોચ્ચ અદાલતે કીધું છે કે જે પણ ચૂંટાઈને આવે એમના ઉપરના કેસીસ ફાસ્ટ ટ્રેક કોર્ટની નિર્મિતિ કરી અને 6 મહિનાની અંદર કરો. અને 2014થી આ અપેક્ષા હતી કે જેટલા પણ લોકો હતા એમના ઉપરના કેસીસનો કંઈક નિવેડો આવશે, પણ એ ફાસ્ટ ટ્રેક કોર્ટ બન્યા જ નથી. એટલે આ વખતે પણ ફરીથી એડીઆર તરીકે આ ડિમાન્ડ બધા અમે કરી છે કે જે ચૂંટાઈને આવે છે એમના ઉપરના કેસીસનો નિકાલ સર્વોચ્ચ અદાલતે જેમ કીધું છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવો અને એ જલ્દી કરાવો. કીધું હતું 2014ની સાચી લોકસભા વાત છે. આ મુદ્દો બી ભૂલી જવામાં આવે છે. આ મુદ્દો પણ ભૂલી જવામાં આવે છે, મને યાદ છે. આ 1 વર્ષમાં નાબૂદ કરી દીધા બધા ગુનેગારોને જેલની સજા કરીશ. સાચી વાત. આજે કશું એના કરતા 2014 પછી. ઠીક, હવે ચર્ચાને વિરામ આપવાનું છે શ્રીનાથભાઈ. હવે તમારે આ પ્રતિક્રિયામાં ખંડન કરવાનું છે કે નહીં શ્રીનાથભાઈ? હવે જો એક વસ્તુ છે કે આ જે તમે જે મોટાભાગના જે નામો લઈને વાત કરી એ 2019ની ચૂંટણીની અંદર પ્રજા સામે મોટાભાગના ઉમેદવારો લડતા નથી. જે અત્યારે 26 સીટો ઉપર ઉમેદવારો લડી રહ્યા છે એનું વિશ્લેષણ કરીએ તો બેને કીધું એ પ્રમાણે કદાચ સૌથી વધારે 9 કે 10 કોંગ્રેસના ઉમેદવારો છે અને 6 કે 5 કે 6 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. 4 ભારતીય જનતાના અને 10 કોંગ્રેસના ઉમેદવાર છે. તો વિષય વસ્તુ જ્યારે આપણે જે પ્રજા સમક્ષ જઈએ છીએ ત્યારે ચર્ચામાં સમય બગાડ્યા વગર આ 10 અને આ 6 એમાંથી એક સન્માનીય જે આપણે અમદાવાદના જ ઉમેદવાર ગીતાબેન પટેલ છે એમના ઉપર સૌથી વધારે કેસ છે. સન્માનીય વ્યક્તિ છે, મહિલા ઉમેદવાર લડે છે, એને પણ આપણે આવકારીએ છીએ, લડી શકે છે, એમાં કોઈ વાંધો નથી. એટલે ઘણા બધા હશે, પણ જે રાજકીય પાર્ટીઓ બેની વાત છે. હવે જ્યારે હું તમને કહું છું આ વિષય માત્ર હજુ ગંભીરતાથી જોજો. નરેન્દ્રભાઈ કહે છે કે હું જેલના દરવાજા સુધી અમુક લોકોને લાવ્યો છું અને હું જેલમાં પૂરી દેવાનો છું 5 વર્ષમાં જો તક મળી તો. પરંતુ એની સાથે હું તમને કહું છું કે છત્તીસગઢની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ડોક્ટર રમણભાઈની સરકાર ગઈ અને જેવા સરકાર કોંગ્રેસની બેસી એટલે પહેલું જ CBI ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. એટલે એનો અર્થ શું? કોણ આ ગુનેગારોને છાવરે છે, ભ્રષ્ટાચારીઓને છાવરે છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સાહેબ, CBI ને ઉપર પ્રતિબંધ મૂકવો, CBI શું માત્ર મોદી સાહેબના હાથમાં જ છે બધું? અરે જ્યારે તમને સારું લાગે, તમારા માટે કામ થતું હોય ત્યારે સારું, ત્યારે સુપ્રીમ કોર્ટ બી સારી, ત્યારે ઇલેક્શન કમિશન પણ સારું, જ્યારે અનફેવરમાં કંઈ પણ વાત થાય, અનફેવરમાં વાત થાય એટલે તમારા માટે ખરાબ. રાજગોર સાહેબ, હવે મને બોલી દેવા તો. હા, સમય પૂરો થશે. હા રાજેશભાઈ, છત્તીસગઢની વાત કરે, 15 વર્ષથી એમની સરકાર હતી. જો છત્તીસગઢમાં એવા ક્રાઇમ થતા હતા, કયા CBI ના જોર ઉપર એમને, કયા સ્થાનિક લેવલે એમની જોડે સરકાર હતી, તો કયા અધિકારીઓને તમે, કયા ભ્રષ્ટાચારીઓને અંદર મૂકી દીધા, કયા ભ્રષ્ટાચારીઓને તમે પૂરી દીધા? હું રાજગોર સાહેબ, તમે બોલતા હું નતો બોલ્યો છું, તમે શાંતિ રાખો. આપણે વાત કરીએ ગીતાબેનની આગળ. હું 2 મુદ્દા ઉપર ફટાફટ બોલી જવા માંડીશ કારણ કે મને ખબર સમય ઓછો છે. ગીતાબેનની વાત કરી તો પ્રેક્ષકો અને મતદારો ખૂબ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે ગુનાહિત ઇતિહાસની વાત કરીએ ત્યારે એ કઈ રીતે હોય. ગીતાબેન પટેલ જે રીતે બધા જ જાણે છે, પાટીદાર આંદોલનની અંદર ખૂબ જ સક્રિય ભૂમિકા એમને નિભાવી હતી. ભારતીય જનતા પાર્ટીએ 2015થી પાટીદાર આંદોલન ચાલુ થયું અને GMDC ગ્રાઉન્ડથી અત્યાચાર કરવાનો ચાલુ કરી. આ પાટીદાર સમાજ ઉપર અવારનવાર ખોટા કેસો કર્યા પછી એમના બેન દીકરીઓને ઘરમાંથી બહાર લાવીને માર્યા. 14 દીકરાઓ પાટીદાર
સમાજના શહીદ કરી નાખ્યા ભારતીય જનતા પાર્ટીએ, અને એમાં એ આંદોલનથી થકી આવતા આ બેન છે, અને એમની ઉપર હું જાણું ત્યાં સુધી આ જો 6 કેસો છે એ ભારતીય જનતા પાર્ટીએ કે પાટીદાર આંદોલન દબાવી દેવાના પ્રયાસના આડમાં આ 6 કેસો કરેલા હતા. એટલે મતદારોએ ખૂબ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે આ કેસો કઈ રીતના હોય. એટલે ક્યાંય પણ દરેક કેસની દરેકની એક પરિભાષા હોય. બીજી વાત કરી કે નરેન્દ્ર મોદી સાહેબે એવું પોતે 2014માં કીધું હતું કે જો હું આવીશ તો એક જ વર્ષમાં તમામને જેલની અંદર પૂરી દઈશ, અને રાજગોર સાહેબે અત્યારે કીધું કે ખેંચીને નહીં આવે. રાજગોર સાહેબ બોલવાનો વચમાં બોલશો, રાજગોર સાહેબ વચમાં ના બોલશો કે અમે ખેંચી લાવ્યા છે. અરે સાહેબ, કલમ 370 તમે કઈ ખેંચી લાવ્યા? આજે મેં ફરી મોદી સાહેબ અરે કરના કરી 5 વર્ષમાં તમે 5 વર્ષમાં શું કર્યું છે એની તમે ડિબેટની અંદર જ્યારે આવો છો, અરે સાહેબ રામ મંદિરમાં તો તમે હાથ ઊંચા કરી દીધા. તમારા ઇલેક્શન આવશે ઇલેક્શન આવે ત્યારે તમારે હરમેશ માટે રામ મંદિર યાદ આવી જાય, પાકિસ્તાન યાદ આવી. અરે સાહેબ, સમય છે 5 વર્ષમાં શું કામ કરે છે એની પર 55 વર્ષમાં શું કર્યું? 5 વર્ષ 55 વર્ષમાં સાહેબ દેશ 55 વર્ષમાં દેશ ટાંકણી નતો બનાવતો ને, હવાઈ જહાજ બનાવવા માંડ્યો. સાહેબ 55 વર્ષમાં તમે તમારા 5.5 વર્ષની ચર્ચા કરો, 5.5 વર્ષની ચર્ચા કરો. તમે 5 વર્ષની અંદર તમે કોઈ કાર્ય નથી કર્યા, માત્ર વિદેશ યાત્રા પ્રજા નક્કી કરશે. અમે કર્યું કે નહીં, હું એ જ કહું છું. પ્રજા દેખી રહી છે. હાથ ભારી તમને 3 રાજ્યમાં ઇલેક્શન પહેલા 3 રાજ્યમાં ઇલેક્શન પહેલા તમને પ્રજા તમાચો મારી દીધો. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ. સાહેબ બહુ ગુંડી રીતે તમે હાર્યા છો. સાહેબ સીબીઆઈમાં તો તમારા 2 અધિકારીઓ સૌથી પહેલા હામે આવી ગયા હતા. તમે સીબીઆઈ ની વાત કરો, તમે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી દીધું. સુપ્રીમ કોર્ટે રજા ઉપર ઉતારે, તમે ફરજિયાત સીબીઆઈ ના ડાયરેક્ટરને રજા ઉપર ઉતાર્યા હતા. સુપ્રીમ કોર્ટે એમને ફરી રીઅપોઇન્ટ કર્યા. ચલો આપણે મુદ્દા તમે રાત્રે 2 વાગે તમે એમને બદલી કાઢ્યા. સાહેબ સીબીઆઈ ઉપર તમે સીબીઆઈ ને તો સાહેબ તમે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી દીધું છે. ચલો ઠીક, સીબીઆઈ, આરબીઆઈ. ચલો રાજેશ, ચલો પ્રજા નક્કી કરશે. વાત તમારી સાચી છે, પ્રજા નક્કી કરશે. ઠીક છે, ઠીક. પંક્તિજી હવે માફ કરો. પંક્તિજી, શ્રીનાથભાઈ, રાજેશભાઈ અને ડોક્ટર રાજકોટ, આપ સર્વનો આભાર. ચર્ચાને અહીંયા વિરામમાં પૂછું સમય મર્યાદાને કારણે. તો આ હતી ચર્ચા તમામ ઉમેદવારની સમીક્ષાની. શૈક્ષણિક લાયકાત પણ તમે જોઈ લીધી, ગુનાહિત ઇતિહાસ પણ તમે જોઈ લીધો. કોઈ ગમે તેટલું કે બિન લાદેનનું ઉદાહરણ હોય કે કંઈ પણ હોય, પણ તમારો ઉમેદવાર શિક્ષિત હોવો જરૂરી છે. જો એને શિક્ષણ પ્રત્યે જાગૃતિ નહીં હોય, એને અરુચિ હશે, તો એ તમને સારું શિક્ષણ કેવી રીતે આપી શકશે? આર્થિક રીતે સક્ષમ પણ હોવો જોઈએ, પણ કેવી રીતે સક્ષમ છે એ તમારે જોવાનું છે. પોઈન્ટ બ્લેન્કનો વિષય નથી. તમારે જાતે જવાનું છે. નેતાની રેલીમાં જવા માટે તમે નથી. કલેક્ટર કચેરી જાઓ, તમારા ઉમેદવારે જે ઉમેદવારી પત્ર ભર્યું છે એમાં વિગતો આપેલી છે, એ વિગતો માગો. તમને વાંચવાનો અધિકાર છે, તમે મતદાતા છો. એનાથી તમે નક્કી કરો કે આ ઉમેદવારને મત આપવો જોઈએ કે ના આપવો જોઈએ. આ તમારે કરવું જ જોઈએ. જો દેશને સક્ષમ બનાવવો હોય તો આ તમારે કરવું જ જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે તમારો મત કોને જઈ રહ્યો છે. કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિને નથી જઈ રહ્યો. તમારા વિસ્તારના સંસદ સભ્ય કેવા છે એ જાણવાનો તમને અધિકાર છે, ને એમાં તમને કલેક્ટર નહીં, સરકાર પણ ના રોકી શકે. આ જ તમને કહેવા માટે પોઈન્ટ બ્લેન્ક કરવામાં આવી છે. હવે તો સમજો. હવે એક વાત ખાસ કરી લેજો. આજની ચર્ચાની અંદર ભાજપના પ્રવક્તા ડોક્ટર રાજગોરે બી કીધું છે કે વિકાસનો મુદ્દો હતો જેનાથી ભટકી ગયા છે. ક્યાંક પ્રજાએ ભટકાય છે, ક્યાંક ખુદ ભાજપ પણ ભટકી ગઈ છે. એ મુદ્દાને પકડો, રોજગારને પકડો, ખેડૂતોની સમસ્યાને પકડો. ફાલતુ મુદ્દાઓ જે નેતાઓ તમને પકડાવી જાય છે ને, એ 2 GB ડેટાનો ઉપયોગ કરી અને મુદ્દાની પાછળ ગાંડા ના થાઓ. જે દિવસે પરિણામ આવશે પછી આ નેતાને મળવા માટે, તમને મળવા માટે સમય નહીં હોય. આત્મા ઉપર હાથ મૂકીને પૂછો, તમારા મત વિસ્તારના સંસદ સભ્ય છેલ્લે ક્યારે મળ્યા હતા? 2014ની ચૂંટણીમાં જ જોયા હશે. અને કદાચ ઘણા મતદાતાઓ મને એવું કહે છે કે 19ની ચૂંટણી આવા થઈ પણ અમારો સંસદ સભ્ય અમારા વિસ્તારમાં સભા નથી કરતો. જરાક તો દિમાગનો ઉપયોગ કરો. આ બધું સમજાવવા તમને મેં પોઈન્ટ બ્લેન્ક કરી છે, નહીં કે ભાજપ અને કોંગ્રેસની લડાઈ દેખાડો. લડતા કોઈ નથી, પોતપોતાની વાત મૂકે છે. એમાંથી તમારે સાચી વાતને પકડવાની છે. જેટલું મારાથી કહેવાય છે એટલું મેં તમને કહી દીધું. અને હવે અંતમાં એક વસ્તુ કહું છું, કંઈ ના થાય તો આટલું તો ખાસ કરજો. દેશને સક્ષમ બનાવવો હોય, શક્તિશાળી બનાવવો હોય. મતદાન આવી રહ્યું છે ગુજરાતમાં. જે મતદાન ગઈ 2014માં થયું હતું ને, એના કરતાં મારે 1% વધારે મતદાન જોઈએ છે. દિલ ખોલીને મત આપજો. મત આપવો એ તમારો અધિકાર છે. જે તમે કમાતા નહીં હો, બેરોજગાર હશો, તેમ છતાં પણ તમને મળશે.
એટલે મતદાનનો ઉપયોગ કરજો. ચર્ચાની આ વિરામ આપું છું. ફરી આવી ચર્ચા લઈને ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.